શીખવા જઈ રહ્યા છીએ કે આપણો જે પ્રોગ્રામ છે એની અંદર આપણે સુધારો કરીને આપણે નવો પ્રોગ્રામ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. અને આજે આપણે સિક્યુરિટી વગરનો એક ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો આપણે એક પ્રોગ્રામ શીખવાના છીએ, જેની અંદર આપણે રોલ નંબર, નેમ અને પર આપણે ફંક્શન દ્વારા ગેટ કરશું અને શો કરશું, અને એ પણ સ્ટ્રક્ચરની અંદર હશે. આપણે ઓલાની અંદર સી લેંગ્વેજની અંદર આપણે સ્ટ્રક્ચરની અંદર આ બેઝિક સ્ટ્રક્ચર તો લખી શકતા હતા, પણ બીજું કાંઈ નહોતા લખી શકતા. તો આપણે વાતો ઓછી કરીએ અને આપણે જ આપણા કોન્સેપ્ટ ઉપર ધ્યાન રાખીએ એટલે તમને વધારે સમજાશે એમ. ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ યુઝિંગ નેમ સ્પેસ અને ઇન્ટ મેઇન, આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે. તો ઇન્ટ મેઇનની અંદરથી આપણે કાઢી નાખવાનું છે આ બધું, પણ ઘડીક ભલે રહ્યું. આપણે સ્ટુડન્ટ નામનું એક આપણે સ્ટુડન્ટ નામનું આપણે એક સ્ટ્રક્ચર બનાવી લીધું છે, અને એને ઓપન અને ઓપન અને એન્ડ આપણે કરેલું છે. તો હવે આની અંદર જે આ બધો જ ડેટા છે ને એને આપણે કટ મારીએ અને આ આપણે સિમ્પલી અને ટેપ દઈને કોપી મારી નાખીએ. આની અંદર જ આપણે ફંક્શન બનાવવાના છીએ. તમને જોતા આશ્ચર્ય થશે, પણ આ સાચી વાત છે. અને આની અંદર જ આપણે જે આપણું જે સ્ટ્રક્ચર છે એને આપણે આની અંદર જ બનાવવાના છીએ. તો કેવી રીતે? તો આપણે જોઈએ ગેટ અંડરસ્કોર ડેટા. તમે ફંક્શનનું નામ ડિક્લેર કરવાનું છે આની અંદર, કાંઈ બીજી જુદી વાત છે નહીં. તમે ગમે એ તમારું નામ દઈ શકો ફંક્શનને તમારી રીતે. એની અંદર તમારે શું કરવાનું છે? પહેલાં તો આપણે વોઇડ લખવું પડશે. વોઇડ છે એની ડેટા ટાઈપ ફંક્શન આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે દેતા સમયે શું એને નામકરણ દેવું એ આપણે જોવું જોઈએ. અને એને બીજું કોપી પેસ્ટ થઈ જાય છે પણ ચાલશે. ચાલો, હવે આ ગેટ ડેટાની અંદર આપણે ડેટાને ગેટ કરાવવાનો છે. તો એની અંદર કાંઈ નહીં, જે આપણું આ જે ઇનપુટ હતું, આ જે આપણું ઇનપુટ હતું એને તમે અહીંયાથી કટ મારો, અહીંયા કોપી મારો. આની અંદર સી આઉટ કરીને આપણે એન્ટર રોલ નેમ એન્ડ પર્સન્ટેજ આપણે યુઝર પાસેથી લેવાના છે, અને સી ઇન કરીને આપણે એના ઇનપુટ લઈ લીધા છે, રોલ નંબર, નેમ અને પર્સન્ટેજ. હવે આને આપણે આઉટપુટ દર્શાવવા માટે આપણે એક નવું ફંક્શન બનાવશું, જેનું નામ રાખશું આપણે શો અંડરસ્કોર ડેટા. એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ તો કાંઈ મોકલશું નહીં, અને સિમ્પલી આપણે ઓપન અને કર્લી બ્રેકેટ કરશું. અને જે આપણું આઉટપુટ આપણે જે નીચે દર્શાવેલું હતું આ ઇન્ટ મેઇનની અંદરથી કાઢીને કટ મારશું અને આયા આપણે સિમ્પલી કોપી મારશું. આ રિટર્ન 0 ને આપણે જે ઓલું હતું કટ મારવાની જરૂર હતી નહીં, પણ આપણેથી લાગી ગયું છે, તો આપણે સિમ્પલી એના ઠેકાણે ઇન્ટ મેઇનની અંદર નાખી દઈએ. અહીંથી કટ મારો, એને પેસ્ટ કરો. સી આઉટ કરીને આપણે જે ઇનપુટ જે લીધા હતા રોલ નંબર, નેમ અને પર, એને આપણે ફંક્શનની અંદર ન્યા દર્શાવી દીધા છે. આ આખું આપણું સ્ટ્રક્ચર છે, અને સ્ટ્રક્ચરને હંમેશા પૂરું કરવા માટે સેમિકોલનની એક જરૂર હોય છે, એ તમારે ભૂલવાનું છે નહીં. ઇન્ટ મેનની અંદર આપણે સિમ્પલી કાંઈ કરવાનું નથી. સ્ટુડન્ટ નામનું જે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું હતું એ સ્ટુડન્ટ કીવર્ડ લખવાનો છે, અને તમારે એસ નામનો એક એનો ઓબ્જેક્ટ બનાવી દેવાનો છે. પછી આપણે હવે એની મદદથી આપણે ફંક્શનને આપણે કોલ કરશું ગેટ અંડરસ્કોર ડેટા, અને એ ફંક્શનને આપણે સિમ્પલી કોલ કરશું. પછી આપણે એસ ડોટ આપણું જે શો ફંક્શન હતું એને આપણે રન કરશું, શો અંડરસ્કોર ડેટા. હવે એને પણ આપણે પૂરું કરશું, અને એને સેમિકોલન વડે પૂરું કરશું, અને સિમ્પલી આપણે આ રિટર્ન 0 છે એ કરી નાખશું.
તો પ્રોગ્રામની અંદર કાંઈ લેવા દેવા છે નહીં. બેઝિક આપણે ખાલી સ્ટ્રક્ચરની મદદથી સિક્યુરિટી વગરનો પ્રોગ્રામ કેવી રીતે કરાય એ આપણે જોયેલું છે. આની અંદર કાંઈ નવું નથી. આપણે જ્યારે સી લેંગ્વેજની અંદર આ સ્ટ્રક્ચરની અંદર આપણે એટલું જ તે લખી શકતા હતા. અને આપણે જે આ હેઠેની વસ્તુ છે કે આ જે ફંક્શનથી લઈને જે બધું શરૂ થાય છે એ આપણે નહોતા લખી શકતા. પણ હવે આની અંદર શું થઈ જશે, C++ કે જે આપણો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એની અંદર આપણે સિમ્પલી લખી શકીએ અને આપણે સિમ્પલી દર્શાવી શકીએ. અને આપણે આની અંદર આપણે જે ખાલી સિમ્પલી આને જે આપણા ઓલા હોય છે એને આપણે કોલ જ કરેલા છે, ફંક્શનને આપણે કોલ કરેલા છે. તો હવે આપણે આની અંદર સિમ્પલી આઉટપુટ જોવા જઈ રહ્યા છીએ. આની અંદર આપણે રોલ નંબર 1, પછી આની અંદર દક્ષ નામ દીધેલું છે અને પર્સન્ટેજ આપણે એના દઈ દઈએ 89.90. તો આ આપણને જોવો 1 દક્ષ અને 89.90 ફંક્શનની મદદથી આપણે કેવી રીતે કરવું અને સ્ટ્રક્ચરની મદદથી કેવી રીતે કરવું એ આપણે જોયું. તો સિમ્પલી આ જ પ્રોગ્રામ હતો. તમને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોની અંદર આપણે નવું આજે શીખશું.